તો કેમ છો મારા વાલાઓ? ગુડ મોર્નિંગ. જોઈ તો લો, આ ગીતા મંદિરનું કેટલો નજારો જોરદાર લાગે છે. તો આજે મિત્રો સરસ મજાની વાત કરવાની. આજે અમારી જર્ની છે જાલોદની. તમને સમય બતાવી દઉં કેટલા વાગ્યા છે. બરાબર છે, અમારે 7:15નો ટાઈમ છે. ગાડી ત્યાં લાગેલી છે. તો મિત્રો આજે એવી એક કોમેન્ટની વાત કરવાની છે કે એક ભાઈ મને કહેતો હતો કે હરિભાઈ, રોજગારીની તકોમાં ઘટાડો થઈ રહ્યો છે, કોઈ જોવા જ મળતું નથી. કંઈ સરકારી નોકરીમાં પણ એવું છે, પછી કોઈ પણ ધંધો બિઝનેસ કરીએ તો પણ એવું લાગે છે. હું એમ કહું છું કે ભાઈ, તમે શરૂઆત જ કશી કરી નથી અને તમે સરકારી નોકરીની રાહ જોવા. સરકારે આપણો ઠેકો લઈ રાખ્યો છે કે તમને બધાના ઘેર ઘેર નોકરી વેચતા ભરે. તમારી લાયકાત હશે તો તમને લેવામાં આવશે, બરાબર છે? તો પહેલાં તો લાયકાત તમે બનાવો, પછી બીજી વાત કરો. સમજાણું? એટલે આ બધી ઘણી બધી બાબતો છે. અને મેન વસ્તુ તો એ છે કે ભાઈ, કોઈએ કોઈનો ઠેકો લઈ રાખ્યો નથી, કોઈએ પણ બાહેધરી આપી નથી. તમે આ દુનિયામાં આવ્યા છો, તમારા પગ પર ઊભા થાવ, બરાબર છે? તમારા રીતે મહેનત કરો. શું છે કાકા? બહુ વિડીયો બનાવે છે કાકા, બહુ વિડીયો બનાવે છે. તો મિત્રો, કોમેન્ટનો જવાબ એવો છે કે ભાઈ, તમે તમારા પગ પર ઊભા થાવ, ધંધામાં થાવ, બિઝનેસમાં થાવ, નોકરીમાં થાવ, એ તમારા પર, તમારી જિમ્મેદારી છે, બરાબર છે? અને બહુ મા બાપ પર આશા રાખવાની નથી, બરાબર છે? તો સમજાય ને વંદન. તો જય હિન્દ, જય ભારત. આવી ગયા છે આપણે સુંદર મજાના ગીતા મંદિર. દેખાય છે તમને નજારો કંઈક? તો આપણી ગાડી અહીંયા લાગેલી છે. આજના મારા કંડક્ટર શ્રી છે ઉદયસિંહ, જેઓ રાહ જોઈ રહ્યા છે મારી, પણ હજી અમારા વાર છે, એટલે જોઈ લો ઉદયસિંહ. ચલો મિત્રો, જય હિન્દ, જય ભારત.